નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. આવતી 13 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં દશામાના વ્રતની ઉજવણી થવાની છે. ત્યારે ભારત જન વિજ્ઞાન જાથાએ શ્રદ્ધાળુઓને મહત્વની અપીલ કરી છે. જાથાનું કહેવું છે કે ધાર્મિક આસ્થા સૌનો અધિકાર છે, પરંતુ વ્રત દરમિયાન ચમત્કારના નામે થતી છેતરપિંડીથી સાવધાન રહેવું જરૂરી છે. જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પાંડ્યાના જણાવ્યા અનુસાર ઢોંગી ભૂવા અને લેભાગુ તત્વો દ્વારા ચમત્કારના નામે લોકોને ગેરમાર્ગે દોરાવવાના પ્રયાસો થઈ શકે છે. આવી પ્રવૃત્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. જાથાએ વધુમાં અપીલ કરી છે કે દશામાની મૂર્તિઓનું વિસર્જન પીવાના પાણીના સ્ત્રોતો જેમ કે ડેમ, નદી કે ચેકડેમમાં ન કરવામાં આવે, જેથી પાણી પ્રદૂષિત ન થાય. સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચમત્કારો અને અફવાઓથી દૂર રહેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે અને છેતરપિંડી અંગે પુરાવા મળ્યે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે. જાથાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ધાર્મિક ઉજવણીમાં કોઈ વિક્ષેપ કરતા નથી, પરંતુ શ્રદ્ધાની આડમાં થતી છેતરપિંડી સામે જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.